સુરત લાજપોર જેલમાં લાગણીસભરના દ્રશ્યો સર્જાયા। જેલમાં કેદ ભાઈને રાખડી બાંધવા ગયેલી બહેનની આંખો છલકાઈ। ભાઈની આંખોમાં પશ્ચાતાપ, જેલ મુક્ત થવાની પ્રાર્થના કરી। લાજપોર જેલમાં બંધ કેદી ભાઈઓ માટે આજે રક્ષાબંધનના દિવસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપોર જેલ ખાતે પહોંચી હતી। જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। છેલ્લા 4 વર્ષથી આ રીતે તહેવાર ઉજવવામાં આવે છે। જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ જ ભાવભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ભાઈને રાખડી બાંધતી વેળાએ બહેન અને ભાઈની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા। સમગ્ર માહોલ થોડીવાર માટે ગમગીન બની ગયો હતો। સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। બહેનો ભાઈને રાખડી બાંધવા જેલ ખાતે પહોંચી હતી, ત્યારે એક તરફ બહેન ભાઈને રાખડી બાંધતી હતી તો બીજી તરફ ભાઈની આંખો છલકાઈ ગઈ હતી। ભાઈની આંખોમાં આંસુ જોઈને બહેન પણ પોતાના આંસુ રોકી શકી ન હતી। પોતાના વહાલસોયા ભાઈને જેલમાં કેદીની જિંદગી જીવતા જોઈને બહેન ખૂબ જ દુઃખી થઈ હતી। આ વ્યવસ્થાને લઈને લાજપોર જેલના નાયબ અધ્યક્ષ ડી.પી. ભટ્ટે જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને લાસ્ટ 4 સેન્ટ્રલ જેલ ખાતે પણ બંદીવાન ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અનુસંધાને આજે સવારે જન પ્રશાસન તરફથી સૌપ્રથમ તમામ બંદીવાન ભાઈઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને દરેક બંદીવાન ભાઈઓની બહેનો જે રાખડી બાંધવા માટે અહીંયા આવી તેને લઈ જન પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક બહેન પોતાના ભાઈને રૂબરૂમાં રાખડી બાંધી આશીર્વાદ આપી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। આશરે 3000 કેદીઓ પોતાની બહેન પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે।